જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિઓ ચરે, જેના રોમ શ્વનું છિદ્રમાં બ્રહ્માંડ કોટી ભરે. માયા કાળ રવિ શશી સુરગણો આખ્યાન લોપેક્ષણ, એવા અક્ષરધામ નામ શ્રી સ્વામિનારાયણ. સ્વામી ભગવાન જય. હરિ પ્રસાદ સ્વામી મહારાજ. બોલો સ્વામી મહારાજ જય જય. ભગવાનમાં જોડાવવું, ભગવાનના થવું, એ જ આપણા જીવનનો મૂળ ઉદ્દેશ્ય છે. અને એના માટે મોટા પુરુષો જે કંઈ પણ આયોજન કરે, એમની પાસે મિશન છે. એ જે મિશનમાં આપણને જોડે એમાં જોડે જવું એ આપણી ભક્તિ છે. આપણાથી એકલું કશું થવાનું નથી. એમનો સંકલ્પ એ આપણને શાશ્વતી એટલે કે અક્ષરધામ તરફ લઈ જાય છે. અને એમાં બે મોટી વાતો આપણે જે કરવાની છે. કારણ કે એમના કયામાં જ્યારે કંઈક કરીએ છીએ તો ક્રિયા પણ ભજન થાય છે. મોટા પુરુષના વચનમાં આપણે કોઈ પણ ક્રિયા કરીએ તો એ ક્રિયા પણ ભજન થાય છે. અને એ કરતી વખતે બે વાત મુખ્ય આપણે યાદ રાખવાની છે કે કેમ કરવાનું છે અને જોડેવાળા જે મુક્તો છે એમને દિવ્ય માનવાના છે. તો સમજી લો કે જગત જીતી લીધું, માયા જીતાઈ ગઈ અને ભગવાન રાજી થઈ જશે. એવા ઘણા બધા મહાપુરુષો જોયા છે કે જેને માયા જીતી છે, એમાંથી ભગવાન નથી જીતવાનું. આપણો તો મૂળ ઉદ્દેશ્ય જે છે કે આપણે ભગવાન જીતવાના છે. એ સિવાયનું જે કંઈ કરીએ છીએ બધું પ્રારબ્ધ થતું હોય. આજે શિક્ષાપત્રી વાંચનની અંદર ઉમંગભાઈએ જે શ્લોક વાંચ્યો કે આત્મા નિવેદિત હરિભક્તએ ભગવાનને ધરાયા વિના જળ પણ ગ્રહણ કરવું નહીં. તો જેમ જેમ એ ધરાવતો જાય છે એમ એમ એની સર્વે ક્રિયા નિર્ગુણ થતી જાય છે. આપણે આ વાત બરોબર સમજવાની છે. ખૂબ મહેનત કરીએ છીએ
ધંધા કરવામાં, બાળકોને સંસ્કાર આપવામાં, ઘર ગાડીને સંપત્તિ વસાવવામાં ખૂબ શ્રમ છે. અને એ બધું મૂકીને આપણે તરત સ્વામીજીના ચરણોમાં આવી નથી જવાના. પણ બરોબર એમનું અનુસંધાન રાખી અને જે કંઈ કહી રહ્યા છે અને જે વાત કરી છે એ વાત બરોબર આપણે પકડી રાખવાની છે અને કેમ કરવાનું છે. જેમ જેમ આપણને કેમ કરતા જઈશું એમ કર્મ માત્ર ભક્તિરૂપનું, ક્રિયા ભક્તિ થવા માંડશે. અલગ કરવી નહીં પડે. ક્રિયા કરતા કરતા ભજન કરવું, એ વસ્તુ ઉપર ખૂબ ધ્યાન આપવાનું છે. જેટલો મહિમા વધારે એટલું ભજન સહજતાથી થાય, પણ આને કરવું નહીં પડે. જેવો સમય મળે લોકો આરામ કરી લે છે, સૂઈ લે છે. આ તો માયાનું સ્વરૂપ શું છે તો કે જેવો સમય મળે એ બધા મોબાઈલમાં ચડી લે છે તો ફ્રેશ થઈ જતું. પણ કહું છું કે જેવો સમય મળે એવું તરત કથા વાર્તામાં ડૂબવું, તરત કથા વાર્તામાં ડૂબવું. અભ્યાસ કરવાનો. તો મહિમા વધે અને મહિમા વધે એમ સહજ ભજન થાય અને તમને જે કંઈ પણ આજ્ઞા કરે સમજણમાં હોય એવી આજ્ઞા કરે તો બહુ સારા લાગે કે ઘણી રક્ષા કરી, ઘણી રક્ષા કરી. પણ બુદ્ધિમાં બેસે નહીં એવી આજ્ઞા કરે, મરણ તો આજ્ઞાઓ કરે તો નાસી જઈએ, ભાગી જઈએ, વાર લગાડીએ, ના પાડીએ, આગા પાછા થઈ જઈએ. એ સમય બધું જન્મના વધારવાના કારણો છે. એમણે તો સંકલ્પ કર્યો છે કે તન્માત્ર કસર રહેવા નથી દેવી. કોઈ 100 જન્મે થતો હોય તો કે આને આ જન્મે થાય, એવો એમનો સંકલ્પ છે. હું તમને આ વાત ઉપર એટલા માટે આટલો બધો ભાર મૂકી રહ્યો છું કે છત્રી વાર જાય એ પગલે, આજ્ઞા બહાર જાય એને દુઃખ આવે. ભગવાન સ્વામિનારાયણ આપણને દિવ્ય નિયમો આપ્યા છે, પંચવર્તમાન આપ્યા, શિક્ષાપત્રી આપી. આપણા મુખ ઉપર જે લાલી છે કે ગ્લાની છે એનું કારણ આજ્ઞા પાલન કે આજ્ઞાની બહાર એ જ. ભગવાન સ્વામિનારાયણ વાત કરતા સ્પષ્ટ વાત કરે છે કે મારા હરિભગતને કાળ કર્મને માયા દુઃખ દેવાને સમર્થ નથી. એને જે કાંઈ દુઃખ આવે છે એ તો મારી મરજીથી આવે છે કાં તો આજ્ઞાને લોપે કરીને આવે છે.
અને છતાંય કૃપાળુ છે તો કે છે કે કોટી વીછીનું દુઃખ મને પણ મારા હરિભગતને નહીં. બે વાતનો તોલ કરીએ તો ખબર પડે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના શ્રીમુખની વાણી કે કામ, ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે. ભગવાન સ્વામી વચનામૃતની સ્પષ્ટપણે એકદમ ચોખે ચટ બતાવી દીધું કે સંત એ મોક્ષનું દ્વાર છે. હવે આપણે વિચારવાનું છે કે આપણે કોની બાજુ જોવાનું છે, કોના કયામાં રહેવાનું છે. મારી રક્ષા કરી, મને કરવું, હું આમ ન વર્ત્યો, મને આમ કરવું જોઈતું હતું. આપણને એ જ મોટા પરચા છે. એનાથી વિશેષ શું પરચા જોઈએ? હિમાલય હાથમાં લઈને મૂકીને બતાવે તો આપણને એનો શું લાભ? કોઈ લાભ નહીં. પણ અતિશય કૃપાએ કરીને ભગવાન અને સંતની મોટા આપણા હૈયામાં ઠરી જાય અને આપણને ખ્યાલ આવી જાય કે જે કહે છે એવું મારે કરવાનું છે. જો હું એવું કરું તો સુખ્યો થઈશ. એ વાત આપણને સમજાઈ જાય તો એ બહુ મોટો પરચો છે. એ જ બહુ મોટી કૃપા છે. એટલે મરજી જાણીને જીવવાનું છે. બસ જો છેલ્લો જન્મ કરવો હોય તો અને બીજી વાત, સત્સંગ એ આપણું કુટુંબ છે. કોઈ પણ હરિભગતને જોડે વાત કરીએ, અતિશય નમ્રતાથી વાત કરીએ, પ્રેમથી વાત કરીએ. કોઈ હરિભગતની કંઈ ભૂલ થઈ જતી હોય, અજાણતા થતી હોય તો પ્રશ્ન નથી, આપણને બોલવાનો અધિકાર નથી. પણ કદાચ જાણી જોઈને કરતો હોય તો પણ ખૂબ દિવ્ય ભાવે આપણે સત્સંગમાં ટકે એના માટે કરવાનું છે. તો આપણે બધા પોતપોતાના ઘરે સુખ્યા જ છે ને, પણ આપણે કોઈને સમજાવી દેવાનો એવો આગ્રહ કેમ રાખીએ કે એને હૈયામાં વાગી જાય, કે એને એમ સંકલ્પ થઈ જાય કે હું સત્સંગ છોડ દઉં તો એ આપણી અસેવા થાય, એનું આપણને પ્રારબ્ધ થાય. અને એવું ને એવું જો આપણને કોઈક વર્તે તો આપણાથી સહન થાય નહીં. આપણને ગમે તેટલી મોટપ મળી હોય, ગમે તે સ્થાન ઉપર હોઈએ, આપણને ગમે તે હોય, પણ આપણે એમ જાણવું કે સામેનો મુક્ત છે એ મહારાજનો છે. ભગવાન સ્વામિનારાયણનું વચન છે કે પુણ્ય વગર ન થાય. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા ત્યારે એમને ભગવાન મળેવા છે જ નહીં. અને મૂળ તો એવું છે કે પહેલા ધોરણથી PhD સુધીનો ક્લાસ એક જ વર્ગમાં લાગતો હોય તો સ્વાભાવિક છે કે કોકને ભૂલ થાય. સ્વામીજી ખૂબ હૃદયથી આ બાબતને વિચારે. હું યુવકોને પણ કહું છું કે પરસ્પર આનંદ કરતી વખતે એકબીજાની એટલી બધી મસ્કરી કરે છે. અર્જુનને કહેવું પડ્યું કે હે ભગવાન કૃષ્ણ, આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો એ વાતની મને હમણાં જાણ થઈ છે. એ પહેલા મેં સખા ભાવે આપણો જે કંઈ અપરાધ કર્યો છે એ માફ કરજો. સીધો અને મોટો જ પ્રસંગ છે. જો આપણે અક્ષરધામમાં બેસવાના હોઈએ
આપણા જોડેનો જે મુક્ત છે એ પણ અક્ષરધામમાં જ બેસવાનો છે. એની મર્યાદા વિહીનની અપમાનિત ઉદ્ધત મસ્કરીઓ કરીએ તો બધું દુઃખદ છે, પ્રારબ્ધ થાય, ભગવાનને નહીં ગમે. કે આ બે વાત ખૂબ વિચારવાની છે. અમે તેમ કરીને સમજીને એનું પાલન કરવાનું છે કે મરજી બરોબર સમજવાની છે. મુક્તોમાં આનંદ માણવાનો છે. દિવ્ય તો પછી બને. આનંદ માણતા એક વખત આવડી જાય ને પછી કઈ એવો પ્રશ્ન નથી. આપણે ટ્રીક શીખી જવાની છે. બાલ મંદિરના જે શિક્ષક હોય એને તો કેવો દિવ્ય ભાવ રાખવો પડે. એ જો એના વિદ્યાર્થીઓને વારે એમ કે મૂર્ખા, તમે તો કંઈ સમજણ જ નથી પડતી, તો હાવ ડોબા જેવો છું, આ છું, તે છું, તો શું થાય? પણ જો એ ધીરજ રાખે અને ધીરે ધીરે સ્વામીજી જો ઉત્તમ કાર્ય કરે તો કેવી ફૂલવાડી સુંદર વિકસે. એ સેવા આપણને કરતા આવડવું જોઈએ. એ ગુણ આપણે અંદર વિકસાવે છે. તો આપણે હરિકૃષ્ણ મહારાજના ગુણાતીત પુરુષ સ્વામીજીની પ્રાર્થના કરવી છે કે હે પ્રભુ, અમારો તો જન્મ જ આ વસ્તુ સિદ્ધ કરવા માટે થયો છે. હસતા બોલતા આપણા શ્રી ચરણોમાં અમારે પહોંચી જવું છે. આપણા મુખારવિંદ પર અમારા કારણે અમારે હાસ્ય જોવું છે. તો આપ કૃપાએ કરી અને એમને એવી સૂઝ આપજો કે અમે તમારો અને તમારા મુક્તોનો સ્વીકાર કરી આપને રાજી કરી લઈએ. એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. જય ગુરુ સ્વામી મહારાજની જય. જય.